ડોલ નો જુગાડ કરી નાખ્યો છે અમે પાણી ફરી ફરીને વાઈ દીધી તો એટલે ગાંડો એટલે આ જો ઉતાવળી થાય ડોટે જો આજ પેલા વેલા સરવા આવ્યા નકરા ડોટા ડોટ કેટલા ઘટે મને શું કે ભાઈ મેં જોયું નતું કેટલા ઘટે આપડે વાસડી પોલ ભાઈ કેરામ વહી ગઈ હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ ગાયો પછી અને જોઈ શકો છો આપણે ગાયો બધી બેઠી છે અને કૌલો અહીંયા જો ગાંડા કાઢે છે જો જાય તો બધાની ગાયો છે અહીંથી અત્યારે મેદાનમાં બેઠી છે તો હવે આપણે ગાયોને બેહવા દઈશું વાગ્યા છે 7:30 તો અત્યારે પહેલાં આપણે ફૂડના પાસે જઈએ ત્યાં ઝાડવું આપણે રોપ્યું છે એ ઝાડવાને પાણી પાઈ આવી પછી આપણે અહીંયા ગાયો આગળ આવીને બેસીશું શાંતિથી અને ગાયોને લઈ જઈશું પછી નિર્ણય ખાવા માટે વાડા તરફ ત્યાં સુધી બેહવા દેવી અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે આજ જો ઓલા બધા હાલવા મળે લો એને કહે ઘા થઈ જાવ અને જઈએ અત્યારે ઉર્ધના પાસે ઝાડવું પાણી પાવા માટે મિત્રો આવી ગયા છીએ આપણે ઉર્ધના પાસે આ ઝાડવું પાવા માટે જો કણજી છે ખામણું હોકાઈ ગયું છે કાલ પાણીનો પાવા નહોતા આવ્યા પોમદી પાયું હતું તો હવે અહીંયા જો ટાંકો છે કંઈક વાસણ મળી જાય તો ટાંકામાં બોલીને પીલી પેલા પણ પાણી પીર્યું છે એવું બધું છે હવે વાસણ ક્યાંક ડોલ બોલે અહીંયા ક્યાંક હતી ત્યાં તાળું માર્યું છે એટલે હવે કર્યું જુગાડા ડોળ ન પછી પાઈ જાઉં નિરાયતે તો ચલો ડોલનો જુગાડ કરી નાખ્યો છે અમે પાણી ફરી ફરીને પાઈ દીધી તો એટલે ગાંડો તો આપણે ડોલે પાણી પાવી છીએ 4 ડોલ નાખી દીધી છે 5મી ડોલ છે ખામણું કહી દીધું હબુ હઈ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયો પાસે અને હવે અહીંયા બેસીશું પછી ગાવું લઈને જઈશું આપણે ગાયને લઈને જઈશું સરાવા લીંબુડામાં કેવું ખડ હોય કોને ખબર ખામણા બામણામાં ખડ હોય છે અત્યારે જોવો હરિભાઈ જાય છે મોર વિપુલભાઈ ગાવું આ સાઈડ છે વિપુલભાઈ મોર એવેડે વયો ગયો છે એટલે અને આપણે ગાયો મારીને પોલભાઈને હાલી આવે છે અત્યારે પહોંચ્યા છે આપણે ગામના ગોંદરે મજરા વ્યાજ આવી આપણે લીંબુમાં આપણે જવાનું છે અત્યારે લીંબુડામાં કેવું ખડ હોય ત્યાં આગળ ખબર પડે તો આપણે ગાય ઘા વ્યાજ આવી 1.5 કિલોમીટર આઘા છે અત્યાર સુધી આપણે ગાયને વાડામાં નીર્યું એટલે આ જો ઉતાવળી થાય ડોટે હેકલું રીચ્યું નહીં હી ગાઉન એમ કે હું ઈ છે સરવાનું જો આજ પેલા વેલા સરવા આવ્યા નકરા ડોટા ડોટ કારું ના કરે છે હાગલા રહેતા નહીં માઇન્ડ એટલા કાબુ કર્યા હો ને કે ઠેઠ આમાં શેઠે ઓલા શેઠે કરે કારું ના ઠાક્યા એટલે ઉભા રહ્યા માઇન્ડ ગાવું આપણી હાંથી પડી છે જો ઓલા પણ હાકલીને ઊભા રહી ગયા હાવ ત્યારે ઊભા રહ્યા હડિયું દેતા એક ધારા જો આમાં આવું ખડ છે મીંદડિયું ફૂમક્યું જો ગોવાળ જો આમ ફાસ તો હવે આપણે ગાયો આમાં સરી રહી છે સારી હમણાં તો મિત્રો જોઈ શકો છો તમે હવે માઇન્ડ આપણી ગાયો હાંથી પડી છે હજી કાંઈક થોડીક ગાઉ આમ છે વલપા ઓલા લીંબડા વટી પછી બીજી મારીને પોલભાઈની આ સાઈડ આવી ગઈ છે આવું છે ખામણામાં ખાધ્યા કરી છે ખડ આવું હરિભાઈ ઢર જો આ સાઈડ છે આમ સારી ઘડીક બગડીક પછી પાછા વયા જઈશું આપણે ઘરે એક જ એને કહી દેવું આવું છે કાંઈ બહુ સારું છે નહીં પાછ કીધું રખડાવા જઈ પણ આ તો ગાવું આજ ફૂલ ફરાર થઈ ગઈ અડિયું કાઢતી એક ધરી ઘડીક આમથી આમ હાફી ગઈ એટલી ડોટ્યું માઇન્ડ હાંથી પડી જોઈ જ આપણે આમથી આવે ગાવું ગાળે તો હવે આમાં સારવી હમણાં આપણે સરાઈ ત્યાં સુધી અત્યારે લગભગ 8:45 કે 9 વાગ્યા છે અંદાજે કહું છું જુઓ એમ પાયરીભાઈને કહું હાંથી પડી ગઈ આપણે ઓલી ભગરી બેક વહીમી લાગે જો જાય એ ભડકવાની બધાડવાની છે પાછી મેં દેવાની કાંઈ કામ ભારે ખાય હો ખામણામાં ખડ જો બીજે ખામણામાં ખડ છે ને કાંઈક આટા મારે ને કાંઈક ખાય ને એવું બધું છે મોટા પાઈ ગયા છે ગાઉમાં વહી સૂક્યા છે અત્યારે 9:30 અને હવે આપણે ગાયો લઈને જઈ રહ્યા છીએ ઘર બાજુ જો મોટા પાણી ગાઉ નીકળી ગઈ અને આપણી ગાયો ઊભી છે તો હવે આપણી ગાયો જવા દઈએ આપણે હવે પાણી બતાવીને પાણી પીએ નહીં પણ તોય હવે એવડો વચ્ચે આવે છે એટલે આપણે ધીમે વહી જઈશું વાડે તો ચલો નીકળી જઈએ મિત્રો હવે આપણે નીકળી જઈશું ગાયો લઈને ઘર બાજુ જવા માટે ઘરે ગાયો નિરણ નાખી લઈ છે કમ્પ્લીટ
એટલે આપણે સીધી વાડામાં પૂછી દેવાની છે ઘઉં. હજી અત્યારે ઉતાવળે હાલ છે જોયું જો. હા એમાં એવું છે મારા પોલબેન ગાવું કહેતું નહીં ભેજી નહીં થાય ને તો એકાબીજાને બાજા કરે એમ છે. તો નીકળી જાય ગિલ્યું થઈને નિરામ થતાકના. હા તો હવે ડાયરેક્ટ આપણે મિદ્રા નીકળી જઈએ. જો આપણી ગૌ બીજી હેલ્યું હવે. હા હા ધીમે ધીમે જઈએ આપણે વેડે નથી વાડે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વેડે ને જોઈ શકો છો ગાયો આપણું પાણી પી રહી છે. અડધી પીવે છે ને અડધી જો આમનામ છે. તરસ્યા થયા એટલા પીવે છે, પીવા દેવી એટલા. બાકી હવે આપણે વાડા વ્યા જઈએ ગાય લઈને. હા મિત્રો અત્યારે આપણે ગાય લઈને વ્યા છીએ વાડે. જોઈ શકો છો આપણી ગાયો બધી જર્સી પર બધાને માર કરે ખાઈને તું. તો જોઈ શકો છો આપણી ગાયો આવી ગઈ છે. નીણ બીણ નીરેલી કમ્પ્લીટ છે. તો હવે પૂછી દઈએ આપણે. મિત્રો અત્યારે આપણે ગાયો અંદર આપણે પૂરી દીધી છે. જોઈ શકો છો આવી રહી છે આપણી ગાયો અને નિરણ ખાઈ રહી છે. તો હવે આપણે ગાય નિરણ ખાવા દઈશું. વાજી ચૂક્યા છે તો 10 ને 3-4 મિનિટ જેવો ટાઈમ થયો છે. હમણાં આપણે ગાય નિરણ ખાવા દેવી કીધું. 12-13 પૂળા નાખ્યા છે દેશી જઈને જો કાપ્યા વિના જો લાગડ. તો હવે આપણે ગાયને હમણાં નિરણ ખાવા દેવી કીધું. હમણાં 10 વાગ્યા છે એટલે 11, 11, 11:30 સુધી નિરણ ખાવા દેવી. તા નિર્ણય ખાઈ જાય અને ટાઈમે થઈ જાય પાણી પાવાનું. કારણ કે અત્યારે જેવું જેવું આપણે પાણી બતાવ્યું છે અડધી ગૌ એ પાણી પીધું છે, અડધાએ નથી પીધું એવું છે. અને હવાનું ને આમ તો કાલ હાનનું આમ તો કાલનું આ વાતાવરણ છે આવું ને આવું, પણ વરસાદ આવતો નથી. વરસાદ તો નહીં આવે એવું લાગે છે. કાલનો આગાહી છે લગભગ કાલથી કદાચ વરસાદ આવે તો. બાકી જે થાય અત્યારે તો ગાયો આપણી નિર્ણય ખાઈ રહી છે. હવે ગાયો આપણી લીંબુમાં હતું, ધરોડી ને એવું બધું હતું, રખડે એવું હતું. ઓહો નકર અત્યારે આપણે 15 પૂળા નાખવા પડે. અત્યારે નાખ્યા છે આપણે 13 પૂળા નાખ્યા, 12-13. તો 15 પૂળાની જગ્યાએ 3 પૂળા બેસ્યા. 1 કલાક રખડ્યા. કારણ કે નકર 10 વાગે 9 વાગે આપણે આવી જઈએ એની જગ્યાએ 10 વાગે આવ્યા એટલે 1 કલાક રખડ્યા. પગ મોકળો છો અને કૂદકા માર્યા બહુ. આજ તો કૂદ્યા બહુ એટલે વાત પૂછોમાં એટલા ઢોર રખડ્યા. આમ દોડ્યા ઘડીક આમ જાય ને આમ જાય ને આમ જાય. ભીડક્યા કેમ હોય જેમ દોડતા હતા. બાકી અત્યારે જો આ મોઢામાં લઈને આમ જાય. જો અહીંયા પીડ્યું. હવે એની માથે પગ આવ્યો આમ નીણ બગાડે એ વાંધો છે એક. બાકી ભલા ગાવું આપણે નિર્ણય ખાય. કારણ કે આ બાંધ્યા હતા અને ખવડાવવામાં કેવરાવી કરતા છૂટા બરોબર છે. એ ખાઈ જાય. જો અહીંયા વેરાણા એ બધા વીણી જાય. આ બધું ખાઈ જાય પછી ઈવડું એનો વારો લે. આવું બધું પીડ્યું હોય ને ફોફા પછી વીણે ખાઈ જાય. મીકે નહીં આપણે ઢોરને ભૂખ ભવડો લઈ જાય મીકે જો. તો હવે ભલે આપણે ગાય નિર્ણય ખાય. આપણે જઈએ હવે 11-11:30 પાણી પાઈને પાછા પૂછી દેવી. અને વરસાદ ન આવે તો તમે હવે માનતાઓ કરો. મારે ત્યાં માનતા કરવી નથી. જો માનતા ભૂલાઈ જાય તો પછી નકામું થાય કે તમે માનતાઓ કહી દેજો. વરસાદ આવી જાય રહેવા ગામમાં. રેડી હાલો તો હવે આપણે એવડે જઈશું. ખણિયા દઈ દીધા છે આપી લઈએ. અને આપણે એક વાસડી પોલપેન ઘેરામ વહી ગઈ છે કાબરી વાસડી. તેને આપણે ફળિયામથી પૂછી દઈએ તો પેલા લઈ આવવું. તો જો મિત્રો બુ 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 કાબરી કાબરી આપડી વાસડી ના થઈ ગઈ છે. પોલપેન ઘેરામ વહી ગઈ છે. બુ 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 પૂછી દીવાનું વાળા. આ વાસડીને અત્યારે આપણે પૂછી દીધી. આપણે તો અહીંયા ખણિયા નાખી દીધા હતા. અને કિરણભાઈને ફોન આવ્યો કે અત્યારે વાસડી અહીંયા મારવાડા મેં લઈ જાઓ. તો વાસડી આપણે લઈ આવવાનું પૂછી દીધી આમાં. બાકી જો નિરણ ખાઈ રહી છે આપણે ગયો. હવે ભલે આ વાસડી નિરણ ખાય. બાકી બીજા બધા તો છે. એને ફોન આવ્યો મને કે કેટલા ઘટે. કેટલા ઘટે મને શું ખબર. મેં જોયું નહોતું કેટલા ઘટે. મેં કીધું આપણે વી એવા હોય પણ આ ભેગા થઈ જાય ગાવું સરવા ગઈ હતી એમાં એ હટપટે વહી ગઈ ભેગી એવું છું. વાંધો ને હવે આપણે ગાયને નિરણ ખાવા દેવી. જઈશું આપણે વેડે 11, 11, 11:30 નક્કી નહીં કોઈ ટાઈમ નહીં. આપણે જવાનું હતું 11:30 કા 11:15 કે આમ પાણી પાવા માટે. પણ આપણે અત્યારે જઈએ છીએ ત્યારે વાગી ચૂક્યા છે 12:15. ને જોઈ શકો છો આપણે ગયો લઈને જઈ રહ્યા છીએ આપણે વેડા બાજુ. જુઓ પાણી બને પાણી પાછા આપણે અહીંયા લીંબુ છે અહીંયા બેસી દેવી ગઉને એવું બધું છે. તો ડાયરેક્ટ આપણે કઈ ઘા પહોંચી જઈએ વેડે સીધા. અત્યારે આપણે ગયો હાલી આવે છે અને પહોંચી ગયા છીએ આપણે વેડે. તો મિત્રો આ બાજુ આપણે નિરણ નાખી દીધી છે. જોઈ શકો છો આપણે ગયો નિરણ ખાઈ રહી છે.
અને આપણે અત્યારે નાખ્યા છે 8-10 પૂળા જેવું નાખી દીધું છે. 8-10 પૂળા જેવું પહેલાં નાખ્યું હતું, 9 પૂળા પહેલાં નાખ્યા હતા અને અત્યારે 8-9 જેવા પાછા નાખી દીધા છે. હવે આપણે જો ઝરમર પાછા ચાલુ થઈ ગયો, જો આ સાઈડ નાખ્યું છે. આ ખાઈ જાય પછી આપણે એવડે ગાયને પાણી પાઈ આવી એવું બધું છે. જો આ સાઈડે નાખ્યું આપણે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, ને પાછો લાંબો થઈ જશે. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.